हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, आज આપણે વાત કરવાના છીએ કે ગુજરાતના ફેમસ સિંગર કિંજલબેન રબારી તેઓ પ્રેમ લગ્ન કરીને ભાગી ગયા છે અને એના પછી તેઓ એક વિડિયો વાયરલ કરીને શું કહી રહ્યા છે અને આના પછી ગુજરાતની અંદર જે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો છે ફરી એકવાર કિંજલબેન રબારીના કારણે એ ચર્ચામાં આવ્યો છે અને આ મુદ્દા વિશે આપણે વિગતે વાતચીત કરીશું। એના પહેલા જો મિત્રો તમે મારી YouTube ચેનલની અંદર બિલકુલ નવા જ આવ્યા હો तो मारी यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो अने वीडियो ने कॉमेंट लाइक अने शेर कर लेजो। तेनाथी हूँ आवा अद्भुत प्रकारना जे वीडियो बनावुं ए वीडियो तमारा सुधी पहोंचता रहे अने अमने पण आवा वीडियो बनाववानो मित्रों उत्साह वधतो रहे। तो मित्रों आपणे विगते वातचीत करीशुं के जे गुजरातना फेमस सिंगर हता किंजलबेन रबारी तेओ प्रेम लग्न करीने पोताना घरेथी भागी गया छे अने सोशल मीडियानी अंदर एमनो एक वीडियो पण वायरल थई रह्यो छे। आ समग्र घटना पर मित्रों આપણે તે વિગતે વાતચીત કરવાના છીએ અને જે ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્ન છે એનો મુદ્દો અત્યારે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને આ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર છે ગુજરાતના સિંગર કિંજલબેન રબારી। નમસ્કાર મિત્રો, હું છું પારસ ચૌહાણ અને પ્રથમ જે લગ્ન કર્યા હતા આંતરજ્ઞાતીય જેઓ કિંજલબેન દવે, એમના પછી आंतरज्ञातीय लग्न कर्या हता आरती संघाणी अने हालमां जेनो मुद्दो चर्चामां छे एवा किंजलबेन रबारी पण अत्यारे आंतरज्ञातीय प्रेम लग्न कर्या छे अने एनो मुद्दो अत्यारे गुजरातनी अंदर जोरशोरथी चगी रह्यो छे अने अनेक एवी तर्क वितर्क अने विडियो सोशल मीडियानी अंदर वायरल थई रह्या छे। मित्रों, आ त्रणेय लोक गायिकाओ सतत चर्चामां रही छे मित्रों अने पहेला किंजलबेन दवेए पोतानी सगाई अन्य ज्ञाति अंदर करवाथी समग्र ब्रह्म समाज भेगो थाय छे अने किंजलबेन दवे अने एमना कुटुंबने समाजनी बहार मूके छे अने एना पछी मित्रों बीजो मुद्दो बने छे जे छे आरती संघाणी जे लग्न कर्या हता अने तेमना माँ-बापना अनेक एवा विडियो रोता वायरल थाय छे छतां पण ते आरती संघाणी मानता नथी અને તેઓ દેવ કોળી સાથે પોતાના પ્રેમ લગ્ન કરી અને તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે મિત્રો। અને હાલ જે ચર્ચામાં ચાલી રહ્યા છે જે મુદ્દો અત્યારે ચર્ચામાં સૌથી વધારે ચાલી રહ્યો છે આંતરજ્ઞાતીયનો એની અંદર મુખ્યમાં કેન્દ્રમાં છે કિંજલબેન રબારી અને અશોક ચૌધરી। તો મિત્રો આપણે અત્યારે વિગતે વાતચીત કરવાના છીએ એમના વિશે। ગુજરાતમાં તેમનું સારું એવું નામ હતું કિંજલબેન રબારી અને જવું મારવાડ દેશ જેવા સુપરહિટ ગીતો પણ તેઓ આપી ચૂક્યા છે અને અનેક એવા ગુજરાતની અંદર એમને સારા એવા ગીતો આપ્યા છે અને બહુ સરસ કલાકાર પણ હતા તેઓ। પરંતુ અત્યારે તેઓ જે ચર્ચામાં આવ્યા છે પ્રેમ લગ્નની વિશે આંતરજ્ઞાતીય એ મુદ્દા વિશે આપણે વિગતે વાતચીત કરવાની છે મિત્રો। એવા અનેક સુપરહિટ ગીતો આપ્યા પછી કિંજલબેન રબારી 10 તારીખે સવારે 10 વાગે બ્લેક સ્કોર્પિયોની અંદર અશોક ચૌધરી સાથે ભાગી જાય છે જે પ્રેમ લગ્ન કરીને એવી ચર્ચા અત્યારે ગુજરાતની અંદર જોરશોરથી ચાલી રહી છે મિત્રો। કિંજલ રબારી રાધનપુર તાલુકાના સિનાડા ગામના વતની હતા અને તેમનો પરિવાર સાથે તેઓ ત્યાં સિનાડા ગામની અંદર રહેતા હતા અને તેઓ વર્ષોથી તેઓ પોતાના વતનની અંદર જ રહેતા હતા અને ગુજરાતના સારા એવા ફેમસ એક સિંગર પણ હતા તેઓ। અત્યારે જો તેમની સાથે પ્રેમ લગ્ન કરીને ભાગ્યા છે એ વ્યક્તિનું નામ છે અશોક દેવાભાઈ ચૌધરી जो ब्लेक स्कॉर्पियोनी अंदर 10 तारीखे 10 वागे किंजलबेन रबारीनी साथे बने भागी गया छे। एना पछी घरे ज्यारे खबर पड़े छे त्यारे बधाए एक भेगा थाय छे अने कई बाजू गया छे, क्या गया छे अने चर्चा अनेक सीसीटीवी फूटेज बीजा चेक करता खबर पड़े छे के तेओ राजस्थाननी तरफ माउंट आबूनी तरफ गया छे एवी माहिती मळे छे। आना पछी समाजना आगेवानो किंजलबेन रबारीना घरे पण जाय छे અને અશોક ચૌધરીના ઘરે પણ જાય છે મિત્રો। આના પછી મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ બધા એમના વિશેના વિડિયો વાયરલ થઈ રહ્યા છે। દરેક પોતપોતાની રીતે કહી રહ્યા છે કોણ શું કહી રહ્યું છે, દરેકે દરેક અલગ અલગ રીતે પોતાના અભિપ્રાય આપી રહ્યા છે મિત્રો। મિત્રો આપણે વિગતે વાતચીત કરીએ કિંજલ રબારી વિશે તો તેઓ જ્યારે રાધનપુરના સિયાડા ગામના વતની હતા અને તેઓ ત્યાં રહેતા હતા અને તેઓનો અને અશોક ચૌધરી વચ્ચે મળતી માહિતી અનુસાર તેઓ જ્યારે કોલેજ કાળમાં હતા ત્યારથી બંનેની વચ્ચે પ્રેમ સંબંધો ચાલુ હતા અને આ જ પ્રેમ સંબંધોના કારણે
પહેલા જ્યારે કિંજલબેન રબારીની સગાઈ થઈ હતી, એ સગાઈ પણ આ બંનેના પ્રેમ સંબંધના કારણે તૂટી ગઈ હતી. અને આના પછી બંનેના ઘરે પણ એકબીજાને ખબર હતી કે કિંજલ રબારી અને અશોક ચૌધરી એકબીજા જોડે પ્રેમ સંબંધની અંદર છે. આના લીધે એમના અશોક ચૌધરીના માતા પિતા મળતી માહિતી અનુસાર કિંજલ રબારીના ઘરે વાતચીત કરવા પણ માંગુ પણ મોકલ્યું હતું કે બંને છોકરા છોકરી એકબીજાના પ્રેમમાં છે તો આપણે લગ્ન કરવા જોઈએ. પરંતુ મિત્રો, કોઈ બી માતા પિતા હોય કે કોઈ પણ હોય, એમની મજબૂરી હોય છે કે કોઈ આંતરજ્ઞાતીય લગ્ન કરી શકતા નથી. કિંજલ રબારીએ તેમના ઘરે એવું ઘણીવાર કહ્યું હતું કે મારે અશોક ચૌધરી સાથે લગ્ન કરવા છે, પરંતુ એમના માતા પિતા હોય કે કોઈ પણ હોય કે એમના નહીં ગમે તેના માતા પિતા હોય, કોઈ પણ મિત્રો અત્યારે આંતરજ્ઞાતીય લગ્ન કરાવી શકતા નથી. કારણ કે એમને પણ એમની સમાજની અંદર રહેવાનું હોય છે અને સમાજ એ બધાનો માને બાપ હોય છે. જે સમાજ કે એમ કરવું પડે છે. માતા પિતાનું પણ ત્યાં સમાજની અંદર કોઈનું પણ ચાલતું નથી. જે સમાજ કે એ પ્રમાણે જ ચાલવું પડે છે. પણ જે બાળક હોય છે એને નાનાથી લઈને મોટું કરવા સુધી જે માતા પિતાનો હાથ, માતા પિતા એની પાછળ અઢળક મહેનત કરી અને એમને આવી સારી એવી પર્સનાલિટી અને સારું એવું નામ ગુજરાતની અંદર બનાવ્યું છે કિંજલબેન રબારીએ. અને એમની સમાજનો પણ એની અંદર એટલો જ ફાળો રહેલો હોય છે. મિત્રો, જ્યારે આપણે નાના ગજાના કલાકાર હોઈએ ત્યારે સૌથી પહેલા આપણે આપણો સમાજ સ્વીકારે છે અને આપણા સમાજ થકી જ આપણે આગળ આવતા હોઈએ છીએ. તો કોઈ પણ જાતના કોઈ બી હોય, પોતાની સમાજ અને પોતાના માતા પિતાને નીચું ના દેખવું પડે એવું ક્યારેય પણ કરવું ના જોઈએ. મારું માનવું એવું છે કે જો માતા પિતાની મરજી ના હોય તો આપણે કઈ પણ જાતના પગલા ના ભરવા જોઈએ. અને જે માતા પિતાએ આપણે નાનાથી લઈને મોટા કર્યા હોય એમને દુઃખ આપીને આપણે ક્યારે સુખી થઈ શકતા નથી. મિત્રો, આ તારીખે જ્યારે 10 વાગે બ્લેક સ્કોર્પિયોની અંદર બંને નીકળી જાય છે ત્યારે એમના ઘરે મળતી માહિતી અનુસાર બધાને ખબર પડે છે કે કિંજલબેન રબારી ઘરેથી ભાગી ગયા છે અને એમને ભગાડનાર કે જેની સાથે તેઓ ભાગી ગયા છે અને જેઓ અત્યારે એમના પોતાના પતિ ગણાવી રહ્યા છે એ અશોક દેવાભાઈ ચૌધરી એ રાધનપુરના જ રહેવાસી છે. ભાઈ ચૌધરી જે વસાડા ગામનો વતની છે અને રાધનપુરની અંદર લગભગ લાંબા સમયથી તેઓ અર્બુદા સોસાયટીની અંદર રહેતા હતા અને તેઓ અર્બુદા સોસાયટીની અંદર પોતાની અર્બુદા લેબોરેટરી પણ ચલાવતા હતા. મિત્રો, અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કિંજલ રબારીનો વિડીયો વાયરલ થાય છે તે વિડીયો તમે એકવાર સાંભળી લો અને એના પછી આપણે હજી આગળ વાતચીત કરીશું. મિત્રો, હું કિંજલ રબારી, ગામ સિનાડ, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ. ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં. અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે. મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું કે કિંજલબેન રબારી કહે છે કે જે અમે એકબીજાને સાથે લગ્ન કર્યા છે અને જેની આરે હું ભાગી ગઈ છું એની જવાબદાર અમે બંને ખુદ જ છીએ. પરંતુ મને સોશિયલ મીડિયાની અંદર એવો અનેક જાતના લખાણો અને વિડીયો જોયા છે જે મારા પતિને વિશે એલફેલ બોલી રહ્યા છે. તો એમણે એવું કીધું છે કે અમે પોલીસ પ્રોટેક્શન માટે પણ વકીલ થકી રજૂઆત કરી છે અને જો અમને અથવા અમારા સગા સંબંધીઓને કોઈ પણ જાતની ઈજા પહોંચશે તો એમના જવાબદાર એમના કિંજલબેન રબારીના માતા પિતા રહેશે, એવું કિંજલબેન રબારી કહી રહ્યા છે. મિત્રો, જે માતા પિતાએ નાનપણથી આપણને મોટા બનાયા એ માતા પિતા ઉપર જ જો આવી રીતે કોઈ બયાન આપતું હોય કે કોઈ આવી રીતે છોડીને જતું રહેતું હોય તો કયા મા બાપને પોતાના બાળક પર વિશ્વાસ રહેશે અને કોણ આવી રીતે આઝાદી આપીને બધાને તમે જે કરી રહ્યા છો, જે આઝાદી તમને મળે છે એ તમે જે કરી રહ્યા છો એ બહુ જ ખોટું છે. તમારા લીધે પાછળના કેટલી દીકરીઓને પોતાના માતા પિતા આઝાદીની રીતે જે દરેક માતા પિતા પોતાના બાળકને ખુલ્લું કે આવી રીતે આઝાદી અને દરેક જાતની છૂટછાટ આપતા માતા પિતાને બીક લાગવાનું મેન કારણ તમે બનો છો. કારણ કે તમને તમારા માતા પિતા જ મોટા બનાવ્યા છે ને તમે તમારા માતા પિતાના લીધે જ આટલા સુધી પહોંચી શક્યા છો.
અને તમે એ માતા પિતાને જ અત્યારે એવું કહી રહ્યા છો કે મારા માતા પિતા આના જવાબદાર રહેશે કંઈ થશે તો. એવું પણ કીધું કે અમે લગ્ન અમારી મરજીથી કર્યા છે, એમાં કોઈ બીજાને કશું કંઈ પણ જાતની ઈજા થવી જોઈએ નહીં. મારું તો કેવું એવું થાય છે મિત્રો, જો આપણા માતા પિતા ના માનતા હોય તો આપણે કોઈ પણ જાતના લગ્ન ક્યાંય કરી શકાય નહીં. જે માતા પિતાએ આપણને આટલા મોટા કર્યા છે એ માતા પિતાને સમાજની અંદર નીચું દેખવું પડે કે આપણા કંઈ પણ જે આપણો પિતા હોય કે માતા હોય જે કોઈને મોઢું બતાવવા લાયક ના રહે એવું કાર્ય આપણે ક્યારેય ના કરવું જોઈએ. જો આપણા માતા પિતાની મંજૂરી હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ, પણ જો આપણા માતા પિતાની મંજૂરી ના હોય તો આપણે કોઈ પણ જાતના પગલા ભરવા ના જોઈએ મિત્રો. આપણે આપણા માતા પિતાનું તો સૌથી પહેલા જ વિચારવું જોઈએ, જે આપણે જન્મ આપનાર છે અને આ દુનિયા બતાવનારા છે. એમના વિશે આપણે જો આવું ખોટું એમના વિશે ખોટું આપણે કરતા હોઈએ તો પછી ભવિષ્યની અંદર આપણા બાળકો પણ આપણા વિશે એ જ વિચારશે અને આપણા પોતાના બાળકો જ્યારે આવું કરશે ત્યારે આપણને સમજાશે કે જે મેં કર્યું હતું એ યોગ્ય હતું કે યોગ્ય ન હતું. તો મિત્રો તમારું કેવું શું થાય છે? જે ગુજરાત વિધાનસભાની અંદર હમણાં એક મુદ્દો ચર્ચામાં આવ્યો હતો આંતર જ્ઞાતીય લગ્ન અને પ્રેમ લગ્ન વિશે. એની અંદર એવું હતું કે જો માતા પિતાની મરજી હશે તો જ પ્રેમ લગ્ન થશે, બાકી નહીં થાય. એના થકી માતા પિતાને જાણ કરવામાં આવશે. પણ મિત્રો અહીં તો 3 વર્ષથી પહેલા જ માતા પિતાને ખબર હતી કે એમના દીકરો અને દીકરી એકબીજાના પ્રેમ સંબંધમાં છે, છતાં પણ એ કંઈ કરી શકતા નથી અને આખરે કિંજલબેન રબારી પ્રેમ લગ્ન કરીને ભાગી જાય છે. તો મિત્રો કાયદો એ કાયદાનું કામ કરે છે, પણ કોઈએ કાયદો પોતાના હાથમાં ના લેવો જોઈએ જે કાયદો માતા પિતાની અને પોતાની સમાજની વિરુદ્ધ હોય. તો મિત્રો આની અંદર આગળ જતા શું ઘટના બને છે, કઈ રીતે સમગ્ર ઘટનાક્રમ ચાલે છે, એના વિશે આપણે ફેર મળતી માહિતી અનુસાર ફરી વિગત એકવાર વિડીયો બનાવશું. પરંતુ મિત્રો તમને આની અંદર શું લાગે છે કે જે કિંજલબેન રબારી અને અશોક ચૌધરીએ જે કર્યું એ યોગ્ય છે કે નથી, એ કોમેન્ટ કરીને જરૂર મને વિડીયોમાં જણાવજો. તેથી હું પણ આગળ જે વિડીયો બનાવું એની અંદર તમને એનો જવાબ પણ આપીશ. તો મિત્રો જય માતાજી, જય શ્રી રામ. અત્યારે રજા લઈએ છીએ, ફરી મળીશું એક નવા વિડીયોની અંદર.